ડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડના આરોપી પિતા પુત્રના 8 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા સબ જેલમાં મોકલાયા। બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપીઓને સબ જેલમાં મોકલવામાં આવ્યા છે। આ કેસમાં ફેક્ટરી માલિક ખૂબચંદ રેણુમલ મોહનાની અને તેમના પુત્ર દીપક મોહનાનીના 8 દિવસના રિમાન્ડ પૂરા થતા કોર્ટે આ આદેશ આપ્યો છે। ડીસાના ઢુવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 22 મજૂરોના મોત થયા હતા। આ ઘટનામાં અન્ય 5 મજૂર ઘાયલ થયા હતા। આ ઘટનાને સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું। બનાસકાંઠા પોલીસે તાત્કાલિક ધોરણે પિતા પુત્રની ધરપકડ કરી હતી અને પોલીસે રિમાન્ડ દરમિયાન કેટલાક મહત્વના મુદ્દાઓની તપાસ કરી હતી। આમાં એક્સપ્લોઝિવ પદાર્થોનો સ્ત્રોત, મજૂરોની ભરતી પ્રક્રિયા, સંગ્રહિત માલનો જથ્થો અને લાયસન્સ વગર ફટાકડા બનાવવાની પ્રવૃત્તિ અંગેની વિગતો સામેલ છે। વધુમાં પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ લાયસન્સ વગર ફટાકડાનું ઉત્પાદન અને સંગ્રહ કરી રહ્યા હતા। રિમાન્ડ પૂરા થતા આજે બંને આરોપીને ડીસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને સબ જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો।